હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમે જોઈ રહ્યા છો કે પાટણની અંદર આનંદ સરોવરમાં જો વરસાદની મોસમ ચાલી રહી છે તો ચાલવાની ખૂબ જ મજા આવે છે. રસ્તા પણ ભીના ભીના થઈ ગયા છે અને આજુબાજુ એકદમ સરસ ચોમાસાથી ભીંજાયેલી માટીની સુગંધ આવી રહી છે. બહુ જ મજા આવે છે ચાલવાની. તમે પણ જો આ રીતે આનંદ સરોવરમાં ચાલવા આવો તો તમને પણ બહુ જ મજા આવે. અને વરસાદની આ ઋતુમાં આનંદ સરોવરમાં જલકુંભી નામની વનસ્પતિ એ એકદમ એમનો સામ્રાજ્ય બિછાવી દીધું છે. આખા સરોવરની અંદર જલકુંભી બરાબર રીતે છવાઈ ગઈ છે, જે દેખવામાં એકદમ રમણીય લાગે છે. તમે જોઈ શકો છો દૂર દૂર સુધી આ જલકુંભી પથરાઈ ગઈ છે અને એ જોવામાં એટલી રમણીય લાગે છે કે તમને ખ્યાલ જ ના આવે કે સરોવરમાં છે કે કોઈ એક જમીન ઉપર છે. બહુ જ સરસ લાગે છે. અને આનંદ સરોવરમાં વૃક્ષો એટલા બધા છે કે ત્યાં તમને એકદમ શુદ્ધ હવા મળી જાય અને શુદ્ધ હવાની અંદર તમને ભરપૂર ઓક્સિજન મળે છે અને ચાલવાની તો ખરેખર ખૂબ જ મજા આવે છે. અમે રેગ્યુલર અહીંયા ચાલવા આવીએ છીએ. બહુ સરસ છે. ત્યાં નજીક ગાયત્રી મંદિર પણ આવેલું છે. ગાયત્રી માતાના મંદિરના શ્લોક પણ સંભળાય છે દૂર દૂરથી. તો એ પણ જો કાનની અંદર પડે તો એના પણ એક સરસ વાઇબ્રેશન મળી રહે છે. એટલે પૂર્વે તમે પણ જો પાટણની આસપાસ રહેતા હોય તો અમારા આનંદ સરોવરની મુલાકાત જરૂરથી લેજો, કારણ કે અમને આ લાભ આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદીભાઈ સાહેબના હસ્તક અમને આ આનંદ મળ્યો છે, લાભ મળ્યો છે. જય